વિદ્યાર્થી ક્લાસીસમાં સેન્ટ ઝેવિયર્સ આપ સૌનું સ્વાગત કરે છે। સેકન્ડ સેમેસ્ટરમાં આપણે ધોરણ 7માં જીવન કલામાં આપણે આગળ પાઠ ભણીશું અને પાઠ 10 બરાબર પાઠ છે 10 બીજાના વિશે વિચારો બરાબર બીજાના વિશે વિચારો મતલબ કે બીજા વિશે વિચારો કોઈ દુખી છે તો એના વિશે વિચારો। હવે તમે ઘણી વાર જોવો છો કે ઘણાના મોટા માઇન્ડ જોઈ એટલે બીજા કાશ મારી પાસે પણ આવું માઇન્ડ હતું। તો તમે ક્યારે એવું વિચારો છે કે જે ઝૂંપડીમાં રહે છે એની હાલત કેવી છે? તો આપણે હંમેશા વિચારો કે આપણી પાસે ઝૂંપડી નથી પણ એવા માટે સરસ મકાન તો છે ને। હવે આપણે હંમેશા આપણે કોઈ દુઃખ આવી પડે તો દુઃખી થઈ જાય પણ તમે વિચારો બીજાનું દુઃખ જોશો તો ઓટોમેટિક તમે પોતાનું દુઃખ પણ ભૂલી જશો। આપણે માનવીએ સ્વાર્થી બનવું જોઈએ નહીં। અત્યારે જોઈ રહ્યા છીએ કે કોરોના કાળમાં ઘણા વ્યક્તિઓ બહુ બધા સ્વાર્થી બની રહ્યા છે। મને લાગે છે ધીરે ધીરે કેટલાકમાં માનવતા પણ ચાલી જશે પણ આપણે આ માનવતાને બરાબર ને અગ્નિ પ્રગટાવી રાખવાની છે, એકબીજા પાસે દયા રાખવાની છે। બીજા જો દુઃખી હોય તો જોજો અત્યારે ઘણા લોકોના ઘરોમાં બરાબર ને નોકરી ચાલી જવાથી ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા છે તો તમે પણ આ પ્રોબ્લેમ જાણવાની કોશિશ કરો કે લોકોને સામે દુઃખ છે તો હોઈ શકે તમે પણ એમને મદદ નીવડી શકશો। તો આપણે જીવનમાં સ્વાર્થી બનવું જોઈએ અને બીજાને મદદ પણ કરવી જોઈએ। જેમ કે ઘરના વડીલ સભ્યો છે એ ઘરના નાના સભ્યો વિશે વિચારે, શિક્ષિત વ્યક્તિ અશિક્ષિત વ્યક્તિને ભણાવે, પછી જે ધનવાન વ્યક્તિ છે એ ગરીબ લોકોને પણ થોડી ઘણી મદદ કરી અને એમને ખુશી આપી શકે છે। તો આપણે પરિવારમાં પણ એકબીજા સાથે જો મદદ કરશું ઘરના દરેક સભ્યોનું ધ્યાન રાખશું કે ભાઈ એક જ વ્યક્તિ ઉપર બર્ડન નાખી તો એના બદલે આપણે એને મદદરૂપ નીવડશું તો જોજો ઘરમાં એક સુચારુ વ્યવહાર અને સુચારુ વાતાવરણ સર્જાશે। એટલે કે સુંદર મજાનું વાતાવરણ અને પરિવારમાંથી ઘરના પરિવારમાંથી જ આપણે જ્યારે સમાજમાં પ્રવેશીશું તો ત્યાં પણ પછી આપણામાં આ જ ગુણો આવશે કે બીજા પ્રત્યે દયા રાખશો। તમે જો શાળાએ આવશો તો તમે જોશો કે કાયમ તમારા માટે કેટલાક વિદ્યાર્થીઓ પંખા લઈને બેસે છે, કાયમ બિચારા ખૂણાની બેન્ચમાં બેઠા હોય, એ લોકોને હવા ન મળતી હોય તો આપણે એમને પણ ક્યારેક આવો ચાન્સ આપવો જોઈએ કે એમને પણ હવા મળે કારણ કે શાળાની ફીસ તેઓ પણ ભરે છે। જો આપણામાં આ વ્યવહાર હશે તો કોઈ દુઃખી થશે નહીં। તમે બસમાં જઈ રહ્યા છો કેટલાકને વોમિટિંગનો પ્રોબ્લેમ હોય તો તમે એને બારીની સીટ આપી શકો છો અથવા કેટલાકને બસો બેસવાથી ગભરામણ થતી હોય તમે બારીની સીટ આપી અને એક સારું વર્તન એની સાથે દાખવી શકો છો, એની ખુશી આપી શકો છો। એટલે આપણે હંમેશા બીજા વિશે પણ વિચારવું જોઈએ, ફક્ત આપણા વિશે વિચારવું જોઈએ। મધર ટેરેસાએ કોલકાતાના ગરીબ બાળકો વિશે વિચાર્યું કે આ લોકોને ભણવાનું નથી, કેટલી બધી ગરીબી છે અને એની સેવામાં લાગી ગયા બરાબર। ભગવાન બુદ્ધ સંસારનું દુઃખ દૂર કરવા માટે સંસારનો ત્યાગ કરી દીધો। રાજા છે જે જીવન જીવતા હતા એ ત્યાગ કરી અને લોકો દુઃખી શા માટે છે એની શોધ કરવા માટે થઈ અને સંસાર ત્યાગી અને તપસ્વી જીવન ગાળવા લાગ્યા હતા। ગાંધીજી એ પણ બેરિસ્ટર હતા, ધારક તો જોઈએ એટલા રૂપિયા કમાઈ શકે। જવાહરલાલ નહેરુ છે એ પણ બેરિસ્ટર હતા, ધારક તો ઘણા બધા રૂપિયા કમાઈ શકે પણ એ લોકોએ જોયું કે દેશના જે છે બરાબર આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો તો અંગ્રેજો આપણી પ્રજા પર બહુ જ જોર જુલમ અને ઘણી બધી સમજી લો ને બિચારા બહુ બધા દુઃખી હતા તો એમને ઉગારવા માટે દેશને સ્વતંત્ર કરવા માટે તે પોતાનો ઐશ્વર્યનો ત્યાગ કર્યો હતો અને જેલવાસ પણ ભોગ્યા હતા અને ગમે તે બરાબર ને કઠિન પરિસ્થિતિમાં પણ એ લોકોએ આ માર્ગ અપનાવી રાખ્યો બરાબર અને દેશને આઝાદી અપાવી હતી। જો એ લોકો આવું કર્યું હોત તો એ લોકો મજાના બેરિસ્ટર બનીને પૈસા કમાતા હોત તો વિચાર કરો શું થાય। તો દેશના એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેમણે આવી સુખ સાહિત્ય બતાવી અને એક સાદગી જીવન અપાવ્યું। સરદાર વલ્લભભાઈ પટેલે પણ આવું જ કર્યું। તો આપણે પણ બીજાઓ માટે વિચારવું જોઈએ તો જ આપણું જીવન પણ સફળ થશે અને લોકોને આપણે જો એને મદદ કરી હશે એના ચહેરા પર હાસ્ય જોશું તો હોઈ શકે આપણા મનને પણ શાંતિ આપી શકશું। તો વિદ્યાર્થી મિત્રો આજનો આ પાઠ છે આપણને ઘણું બધું શીખવાડી જાય છે। જીવન કલા મતલબ શું છે?
આપણને જીવનમાં સાચું જ્ઞાન આપે, આપણને સારું કે જીવન કઈ રીતે જીવવું જોઈએ. બરાબર, આપણે વિચારવું જોઈએ. તમે પ્રાર્થના સાંભળી છે, बराबर ने के इतनी शक्ति हमें नहीं रहता है। मैं जो करेंगे हमने सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है, बराबर ने फूल खुशियों के सबको बांटे सभी को। मतलब कि આપણે એવું છે કે આપણને શું મળ્યું, આપણે જોવાનું કે આપણે લોકોને શું આપવું છે, બરાબર ને આપણે બી સમાજને શું આપવું. તો ઓટોમેટિક દરેક વ્યક્તિ જો વિચારશે તો સમાજની પ્રગતિ થશે અને સમાજમાં એક સુખભર્યું વાતાવરણ આપણે અનુભવ કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં સમજ મેળવીએ અને એમાંથી ઘણું બધું શીખીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠમાં સમજ મેળવીએ. પાઠ 10 બીજાના વિશે વિચારો. જો આપણે આપણી સ્કૂલની ચારે બાજુ જોઈએ તો આપણને જાણવા મળે છે કે વિદ્યાર્થીઓ જુદી જુદી જગ્યા, જુદી જુદી જાતિઓ અને જુદા જુદા ધર્મોના હોય છે. બરાબર, આપણે આજુબાજુ જોઈએ તો આપણે દરેક જ્ઞાતિ એક જ જ્ઞાતિમાંથી આવી છે નહીં, બધા અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ જાતિમાંથી જુદી જુદી જગ્યાએથી આવીએ છીએ. તેઓ જુદી જુદી ભાષાઓ બોલે છે અને જુદી જુદી સંસ્કૃતિઓ ધરાવતા હોય છે. આવું જ આપણી ચારે બાજુ રહેતા લોકોના પણ હોય છે. આપણી ચારે બાજુમાં રહેતા હોય છે તો બધા અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ જાતિના હોય છે, જે આપણા પડોશમાં, નગરમાં કે શહેરમાં રહેતા હોય છે. ભલે ને આ લોકો જુદા જુદા ક્ષેત્રો કે ધર્મોથી સંબંધ ધરાવતા હોય, પણ એ બધા ભગવાનની પ્રાર્થના તો કરે જ છે. બધા લોકો ગમે તે ધર્મના હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ગમે તે અલગ અલગ ધર્મ જ્ઞાતિના હોય, પણ બધા જ ભગવાનની પ્રાર્થના કરે જ છે અને ભગવાનને પિતા તરીકે સ્વીકારે છે. દરેક જણ એની રીતે ભગવાનની પ્રાર્થના કરે છે. આ બધી પ્રાર્થનાઓ ભગવાન પાસે જાય છે, જે આપણા બધાના વહાલા પિતા છે. આ વાત સાબિત કરે છે કે આપણે બધા એ ભગવાનને જ સંતાનો છીએ, આટલી ભિન્નતા હોવા છતાં. બરાબર, આપણે બધા જ કોના છીએ? ભગવાનના સંતાનો છીએ. કારણ કે બધા જ ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે જાતિના હોય, ગમે તે ધર્મ પાળતા હોય, પણ બધા જ ઈશ્વરની ઉપાસના કરે છે, ઈશ્વરની પ્રાર્થના કરે છે. તો આટલી બધી ભિન્નતા હોવા છતાં આપણે ભગવાનના પરિવારના સભ્યો છીએ. પરિવારમાં પણ દરેકે બીજાના વિશે વિચારવું જોઈએ. બરાબર ને, આપણે પરિવારમાં દરેકે બીજા વિશે પણ વિચારવું, સ્વાર્થી ન બનવું જોઈએ. દરેકને જેને પણ આખા ફેમિલી વિશે બધાએ વિચારવું જોઈએ. એ સામાન્ય નિયમ છે. એક માટે, બરાબર ને, બધા અને બધા માટે એક, બરાબર, એક માટે બધા અને બધા માટે એક, આ નિયમ છે. જ્યારે પરિવારનો એ સભ્ય માંદો થાય તો બધા જ ઘરના સભ્યો એની કાળજી લે છે, એટલે કે ધ્યાન રાખે છે કે ભાઈ એને ધ્યાન રાખે કે બીમારીમાં એને તકલીફ ન પડે, એની સારવાર કરે છે. જ્યારે કોઈ ઘરનો સભ્ય દુઃખી હોય તો બધા સભ્યો દુઃખી થાય છે કે નહીં? એવું ઘરમાં એક વ્યક્તિ બીમાર પડે, એક વ્યક્તિ દુઃખી થાય તો બધા દુઃખી થઈ જાય. બરાબર ને, તો આ જ એક કુટુંબ ભાવના કહેવાય અને એને શાંતિ અને દિલાસો આપે છે. દુઃખ અને સુખ પરિવારના સભ્યોમાં વહેંચાય છે. બરાબર, દુઃખ અને સુખ ક્યાં વહેંચે છે? પરિવારના સભ્યોમાં વહેંચાય છે. પરિવારને ખુશ રાખવા માટે દરેકે બીજાના વિશે વિચારવું જોઈએ. બરાબર, પરિવારને ખુશ રાખવા માટે દરેકે બીજાના વિશે વિચારવું જોઈએ અને એમના પ્રત્યે વફાદાર પણ રહેવું જોઈએ. બરાબર, દરેકે બીજા વિશે વિચારવું જોઈએ અને એમના પ્રત્યે વફાદાર પણ રહેવું જોઈએ. એટલે કે એકબીજા પર વિશ્વાસ રાખવો જોઈએ અને વિશ્વાસ તોડવો જોઈએ નહીં. એક સ્વાર્થી પરિવાર કોઈ દિવસ સુખી પરિવાર થઈ શકતો નથી. બરાબર, એક સ્વાર્થી, દરેક વ્યક્તિ ઘરમાં જો સ્વાર્થી હોય તો એ પરિવાર સુખી નથી થતો. કારણ કે દરેકે બીજા માટે વિચારવું જોઈએ. તો આપણે જો પરિવાર માટે બીજા માટે વિચારશું તો ઓટોમેટિક સમાજમાં પણ બીજા માટે વિચારતા થઈ જશું. ઘરના દરેક સભ્યની જવાબદારી હોય છે કે તે ઘરના બીજા સભ્યો વિશે વિચારે. બરાબર, ઘરના દરેક સભ્યોની જવાબદારી હોય છે કે તે ઘરના બીજા સભ્યો વિશે વિચારે. હવે એક સ્વસ્થ સભ્યને એક માંદા કે કમજોર સભ્યની કાળજી લેવી જોઈએ. બરાબર ને, એક સ્વસ્થ સભ્ય છે એને એક માંદા કે જે કમજોર છે, નબળા છે,
એ સભ્યની કાળજી લેવી જ જોઈએ. એ પૈસાદાર માણસે પણ એક ગરીબ માણસ વિશે વિચાર કરવો જોઈએ. પૈસાદાર માણસે પણ ગરીબ માણસ માટે વિચાર કરવો જોઈએ. અને એક શિક્ષિત માણસે એક અશિક્ષિત માણસની મદદ કરવી જોઈએ. બરાબર, શિક્ષિત વ્યક્તિએ અશિક્ષિત જે ભણેલા નથી, અભણ છે એની મદદ કરવી જોઈએ. ઘરના વડીલોએ પણ ઘરના નાના સભ્યો વિશે પણ વિચારવું જોઈએ. ત્યાં સ્વાર્થને કોઈ સ્થાન હોતું નથી. બરાબર, ત્યાં સ્વાર્થને કોઈ સ્થાન હોતા નથી. પરિવારમાં સાચી ખુશી ત્યારે જ આવશે જ્યારે પરિવારમાં બધા એકબીજાની કાળજી લે. પરિવારમાં સાચી ખુશી ક્યારે આવે? જ્યારે પરિવારના બધા સભ્યો એકબીજાની કાળજી લે, ધ્યાન રાખે, એકબીજાના કામમાં સહભાગી બને, એટલે કે મદદરૂપ બને. ઘરના સભ્યોએ હંમેશા બીજાઓને પોતાના કરતાં આગળ મૂકવા જોઈએ. હંમેશા બધાને સ્થાન આપવું જોઈએ, બધાને મોટા કરવા જોઈએ. આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે કોઈના વિશે વિચારીશું. જો આપણે બીજા વિશે વિચારશું તો આપણે દરેક સભ્યને માન આપશું, એને પણ ઘરમાં એક સારું ઉચ્ચ સ્થાન આપશું અને એમને પણ કોઈ પ્રસંગ ઉપરાંત આગળ કરશું. જ્યારે આપણે કોઈના માટે વિચારશું તો બીજા લોકો પણ આપણા વિશે વિચારશે. જ્યારે પણ આપણે બીજા માટે વિચારશું તો બીજા લોકો પણ આપણા માટે વિચારશે. બીજાઓ વિશે આવા વિચારો એમની પાસે આવતા નથી. બીજાઓ વિશે આવા વિચારો એમની પાસે આવતા નથી. આપણે આપણી અંદર કેળવવા પડે છે. આપણે અંદરથી જ એને આદત નાખવી જોઈએ. સ્વભાવથી આપણે બધા સ્વાર્થી છીએ. આપણી સ્વાર્થપરિતા સાથે ઝઘડવા માટે ખાસ પ્રયત્નો કરવા જોઈએ. આપણે સ્વાર્થી ન બનવું જોઈએ. કહેવાનો મતલબ એક જ છે કે આપણે બધા અંદરથી થોડા ના મારું મારું, પણ આપણે હંમેશા સ્વાર્થી ન બનવું જોઈએ અને બીજાઓના વિશે વિચારવું જોઈએ. જ્યારે આપણે જોવાનું હોય ત્યારે એવું વિચાર કરીએ તો ચોક્કસપણે મોટા થઈને પણ આપણે બીજા વિશે વિચાર કરવા માટે પ્રતિબદ્ધ હોઈશું. આપણે જોવાનું હોય ત્યારે એવું વિચાર કરીએ તો ચોક્કસ આપણે મોટા થઈને પણ બીજાના માટે વિચારશું. જ્યારે આપણે બરાબર ને જોવાનું હોય ત્યારે બીજા માટે પણ વિચારવું જોઈએ. જો મોટા થઈને ચોક્કસ બીજા માટે વિચારશું. વર્ગખંડમાં રમતના મેદાનોમાં, બરાબર ને, વર્ગખંડમાં રમતના મેદાનમાં, રસ્તા પર, બસમાં અને ઘરે વગેરે હજારો કેટલીક જગ્યાઓ આપણે બીજા વિશે વિચાર કરી શકીએ છીએ. આપણે બીજા વિદ્યાર્થીને પણ પંખા નીચે બેસાડી શકીએ. ભલે ના આવી તક આપણને કેમ ન મળી હોય, બરાબર, કાયમ આપણે પંખા નીચે બેસવું જરૂરી નથી. વર્ગખંડમાં બીજાને પણ હંમેશા તક આપવી જોઈએ. વર્ગખંડમાં એક ફિક્સ જગ્યા કરી નાખે તો કેટલાકને હંમેશા સરસ હવા આવતી હોય ને કેટલાક ગરમીમાં જ બિચારા હેરાન થતા હોય, તો હંમેશા આપણે પણ એમને સ્થાન આપવું જોઈએ. રમતી વખતે પણ આપણે દડો એ બાળક તરફ પણ આપી શકીએ છીએ, જેને બીજા વડે નકારવામાં આવે છે. બરાબર, ધૂતકારવામાં કે ના તને ક્યાં રમતા આવડે છે, તો આપણે તે દડો એ બાળકને આપી શકીએ છીએ કે ના ના ચાલ તું પણ રમ. આપણે આપણી સાયકલ પર પણ, બરાબર, આપણે આપણી સાયકલ પર, બરાબર, કાં પછી ગાડીમાં લિફ્ટ આપી શકીએ જેને ચાલવામાં તકલીફ પડતી હોય. બરાબર, આપણે સાયકલથી જતા હોઈએ, આપણે જે કંઈ વ્હીકલ હોય તો જેને કોઈને ચાલવામાં તકલીફ પડે છે ને તેને આપણે લિફ્ટ આપી શકીએ છીએ. શું આપણે બસમાં બારીવાળી સીટ એવા માણસ નથી આપી શકતા જેનો જીવ ગભરાય છે? હવે તમે જોજો કેટલાક લોકો બસમાં છે એને એકદમ મૂંઝાય બસમાં, અને ઘણીવાર એના કારણે મૂંઝાના કારણે કેટલીક વાર એને વોમિટિંગનો પણ પ્રોબ્લેમ થાય છે કે ઉલટી જેવું થાય છે. તો આપણે જ જો આપણને આવો પ્રોબ્લેમ ન હોય તો આપણે એને બારી ઉપર, આપણે જો બારી પાસે બેઠા હોઈએ તો આપણે એને આપણી જગ્યા આપી શકીએ છીએ. અને જેને વોમિટિંગ થાય છે આપણે આપણા બાળકોને પણ શીખવાડી શકીએ છીએ. બરાબર, શું થાય છે, જો આપણે બસમાં બારીવાળી સીટ એવા માણસ નથી આપી શકતા જેનો જીવ ગભરાય છે કે જેને વોમિટિંગ થાય છે. પછી આપણે આપણા બાળકોને પણ શીખવાડી શકીએ છીએ કે એનું લંચ બોક્સ બીજાઓ સાથે વહેંચે. બરાબર, તમારા નાના ભાઈ બહેન હોય તો એને તમે શીખવી શકો છો કે ભાઈ આપણે બધાએ શેર, બરાબર, આપણે બધાએ વસ્તુની વહેંચણી કરીને ખાવું જોઈએ તો એમાં આનંદ આવશે. અને ગરીબોને પણ આપે. ચાલતા નળને બંધ કરવું, ચાલુ પંખા, બરાબર, ચાલતા નળને આપણે શું કરવાનું છે, બંધ કરવા. બરાબર, પછી ચાલુ પંખા બંધ કરવા, લાઇટો બંધ કરવી, એ પણ સૂચવે છે કે આપણે બીજાઓનો વિચાર કરીએ છીએ. મારી પાસે હવે તમે વર્ગખંડમાં બેઠા છો અને જરૂર વગરના પંખા ફરી રહ્યા છે તો બંધ કરવા જોઈએ. શા માટે?
કે એનાથી સ્કૂલની તો ઇલેક્ટ્રિસિટીનો બચત થશે, પણ સાથે સાથે દેશની પણ ઇલેક્ટ્રિસિટીનો બચત થશે. કારણ કે વર્ગખંડમાં કોઈ બેઠું નથી અને ત્યારે એમને પંખા ચાલુ હોય તો નુકસાન કોને થશે? શાળાને અને ખાસ કરીને દેશને. એટલી ઇલેક્ટ્રિસિટી એમને વેડફાશે. દરેક જણ ખુશ થવા માંગે છે, પણ આપણે સ્વાર્થી બનીને ખુશ રહી શકતા નથી. ખુશી એ ત્યાં જ આવે છે જ્યાં નિસ્વાર્થતા હોય. જ્યાં નિસ્વાર્થ ભાવ હોય ત્યાં ખુશીઓ આવે છે. અને એવા લોકો ખુશ હોય છે જે કોઈ પણ લાલચ વગર, બરાબર ને, કોઈ પણ લાલચ વગર એમની સેવાઓ આપે અને દીન દુખિયાની મદદ કરે. તમે જો મધર ટેરેસાને જોઈ લો છે, એ લોકોએ નિસ્વાર્થ ભાવે દેશની સેવા કરી. ગાંધીજીએ નિસ્વાર્થ ભાવે આ દેશની સેવા કરી. જવાહરલાલ નહેરુ છે, એમણે પણ નિસ્વાર્થ ભાવે. એટલે કે મધર ટેરેસા એમનું સુરક્ષા અને આરામવાળું જીવન કોલકાતાના ગરીબ લોકોને ખુશીઓ મળે એ માટે છોડી દીધું. જો અહીંયા વાત આવી ને કે એને શું કર્યું? પોતાનું જે સુરક્ષા અને આરામવાળું જીવન કોના માટે? ગરીબ લોકોને ખુશીઓ મળે એ માટે છોડી દીધું. એટલે કે એ સાધ્વી બની ગયા હતા. તો ફાધર ડેમિયને એમનું પોતાનું જીવન અપંગો માટે બલિદાન કર્યું હતું. આજે ફાધર ડેમિયને શું કર્યું હતું? પોતાનું જીવન અપંગો માટે બલિદાન કર્યું હતું. આપણી પાસે ગૌતમ બુદ્ધનું પણ ઉદાહરણ છે. તમે ગૌતમ બુદ્ધ વિશે પણ ભણી ગયા છો, 6ઠ્ઠા ધોરણમાં ભણી આવ્યા છો ને, કે ભાઈ ગૌતમ બુદ્ધે આ જગતને દુઃખમાંથી ઉગારવા માટે સંસારનો ત્યાગ કરી દીધો. બહુ નાનકડી નહીં તો એ રાજકુમાર હતા અને સરસ મજાની એશોઆરામવાળી જિંદગી જીવતા હતા. પણ ના, જગતના ઉદ્ધાર માટે એણે પણ શું કર્યું? આ સંસાર ત્યાગી દીધો, કે એશોઆરામની જિંદગી ત્યાગી દીધી. જેમને માનવ જાતિના દુઃખનું નિવારણ કરવા એમનું મહેલ અને સુખ સુવિધાઓ છોડીને જંગલમાં જતા રહ્યા. એવી રીતે મહાવીર સ્વામીએ પણ એ જ કર્યું હતું. પછી ગાંધીજીએ પણ એમનું આરામભર્યું જીવન છોડી દીધું, જેથી ભારતના લોકો અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ શકે. તેથી તો બેરિસ્ટર હતા. ધારો તેવા સારામાં સારા બહારથી વિદેશથી ભણીને આવ્યા હતા તો બેરિસ્ટરી કરી અને પૈસા કમાઈ શકત. પણ ના, એણે શું કર્યું? દેશની સેવા માટે, દેશને શું કર્યું? અંગ્રેજોને ગુલામીમાંથી છોડાવવા માટે નિસ્વાર્થ ભાવે સેવા કરી હતી. ત્યારે આજે આપણે તો યાદ કરીએ છીએ, પણ દુનિયાના મોટા ભાગના દેશો છે, બરાબર ને, એમાં ગાંધીજીને એક મહત્ત્વનું સ્થાન, ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આવા હજારોને હજારો ઉદાહરણો છે જેમાં લોકોએ બીજાઓ માટે પોતાના સુખ આરામ છોડ્યા હોય અને જીવનનું બલિદાન પણ આપી દીધું છે. આપણને પણ આપણે તે બીજાઓ માટેની ખુશીઓ શોધવી જોઈએ. આપણે ખુશ થઈશું જો આપણે બીજા માટે વિચારીશું અને એમના માટે કંઈક સારું કરીશું, તો ખુશીઓ આપણી પાસે બીજાઓથી જ આવી શકે છે. જો બીજા માટે આપણે વિચારીશું તો શું થશે? તો આ બીજા માટે કંઈક સારું કરીશું તો ખુશીઓ ઓટોમેટિક આપણી પાસે આવશે. અને નાનામાં નાની બાબતોમાં ખુશીઓ શોધવાનો પ્રયત્ન કરો અને કોઈને નિસ્વાર્થ ભાવે એમ કરશો. કોઈના મોઢા ઉપરનું સ્મિત જ તમારા મોઢા ઉપર પણ સ્મિત લાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીં છે આ પાઠ છે પૂર્ણ થાય છે. તમારે આ પાઠમાંથી એ શીખવાનું છે. શું શીખવાનું છે? કે આપણે પણ બીજા માટે વિચારવું જોઈએ, બરાબર છે? બીજાઓ માટે વિચારો, નહીં કે ફક્ત પોતાના સ્વાર્થી બનવાની જરૂર નથી. કારણ કે સ્વાર્થ છે એ માણસને નીચો પાડે છે. પણ જો બીજા માટે ખુશી વેચો તો ઓટોમેટિક ઈશ્વર પણ આપણા માટે ખુશીઓ ઉપરથી મોકલાવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે અને તમે તમારા જીવનમાં એનો અમલ પણ કરશો. તો નમસ્તે વિદ્યાર્થીઓ.